આ છે ભારત માતા મંદિર. આ 7 માળનું મંદિર છે. ત્યાં તમને પહેલાં 7 માળે લઈ જાય, ત્યારબાદ છે નીચે નીચે ધીરે ધીરે ખંડો આવતા જાય છે. ત્યાંના દર્શન ધીરે ધીરે તમે કરતા જાઓ. સંતો ને જે ભગતસિંહ વગેરે વગેરે ઘણા મંદિરો છે. એટલે તમે જેમ નીચે નીચે આવતા જાઓ ને એમ ઘણા મંદિરો છે, તેના તમે દર્શન કરતા જાજો. અત્યારે હવે અમે નીકળીએ છીએ બીજા મંદિરે દર્શન કરવા માટે. તો અત્યારે અમે જઈએ છીએ નરસિંહ મંદિર, શક્તિપીઠ છે ત્યાંનું. ત્યાંના આપણે દર્શન કરી લઈએ. આ બોટ છે. અને સામે જ મંદિર છે. તો અત્યારે અમે આવ્યા છે નરસિંહ ભગવાનનું મંદિર છે, ત્યાં એના દર્શન આપણે કર્યા છે. તમે જોઈ શકો છો, તમે પણ કરી લ્યો દર્શન. બસ બસ દિનેશભાઈ, હવે વિડીયો બધે આવ્યો. દર્શન કરી લીધા. હવે ત્યાર બધી આગળ જાય છે હવે બીજા મંદિરોમાં. એ મમ્મી ને એ બધા આગળ વયા ગયા દર્શન કરવા. એ કે આપણે દર્શન કરવા જઈએ, ભેગી જોવા બજાર જોવા જાય. આ કપડાની બજાર છે, તમે જોઈ લો. હા, શંકર ભગવાન જોવો તમે. અને અત્યારે જાય છે આ લાલ દ્વારા ધામ. આમ 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 આગળ મંદિરના આપણે દર્શન કરીએ. આપણે ખૂબ ઉપર જવાનું છે. ઉપરથી આપણે દર્શન આ છે હનુમાનજી. એને આપણે આમથી ફરીને આપણે આમથી આમ ફરીને આપણે આવવાનું છે.
આ છે એકદમ કાચથી બની ગયેલું મંદિર છે, આખે આખું કાચથી બનાવી ગયું. ये સોમનાથનું મંદિર છે, 12 જ્યોતિર્લિંગો છે અહીંયા. હજી સુધી ગુફા આવી નથી, એટલે ગુફામાં આપણે જઈએ છીએ. મંદિર ખાલી એક નંબર અને આરતી કાયમ ના થાય, ખાલી દર્શન કરી નાખે. જેમાં અત્યારે આપણે ગુફા તરફ જઈએ છીએ. ગુફા છે નીચે પણ જવાનું ગુફા તરફ. અત્યારે આપણે ખબર છે અત્યારે આપણે ગુફાની બારોબાર નીકળી ગયા છે, તમે જોઈ શકો. આ જે લોકો બનાવ્યું છે મંદિર, જે અંદર ગુફા છે, એવી રીતે રાખી છે ને, કે વાત જવા દો. ગણપતિ બાપ્પાજી. આ છે કૃષ્ણ ભગવાન, ગણપતિ બાપા, ત્યારબાદ છે મહાકાળીમાં, છે હનુમાનજી મહારાજ. ગાડીમાં બેસી છે, ત્યાર પછી આપણે આગળ દર્શન કરવા નીકળીએ. અત્યારે આડા દિવસે છે ને મંદિરમાં ટ્રાફિક ઓછી છે, અને રવિવારે ફૂલ ટ્રાફિક હોય, કે અહીંયા હાલવા જવા માટેનો રસ્તો પણ ન હોય. હાલો દિનેશભાઈ, ઓ દિનેશ ચાલો ચાલો. આગળ જાય છે. આગળ
જગ્યા છે અને દર્શન કરી તમને બહુ રાજી થાવો તમે, એટલે દર્શન કરજો જ ફરજિયાત. હરિદ્વાર આવો એટલે આ તો દર્શન કરીએ આપણે બીજા મંદિરના. તો આપણે બીજા મંદિર આવ્યા તો કાંઈ દર્શન કરવા આપણે બીજા મંદિરે તમને બારોબાર દેખાડો. તુલસી માનક મંદિર છે, ત્યાં સરસ મજાનું મંદિર છે. દર્શન કરજો તમે પણ આવો એટલે.